सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहे सौवसावणं ऐसो पंच नमुकारो सौव पावपनासणो मंगलाणं च सव्वेसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગંધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ માનવના મનની અંદરમાં વર્ષોથી એક ઘર કરી ગયેલી કેટલીક સમસ્યાઓ, કેટલાક અજ્ઞાન, કેટલીક ભ્રામક માન્યતાઓ આ બધાને દૂર કરવા માટે ગૌતમ સ્વામીજીએ પરમાત્માની સમક્ષ જે પ્રશ્નો પૂછ્યા, જે સવાલો પૂછ્યા, જે ક્વેશ્ચન પૂછ્યા અને એના પરમાત્મા મહાવીરે જે જવાબ આપ્યા, એની સુંદર મજાનો એક સંગ્રહ આ મહાત્મા અનામી એટલા માટે છે કે મહાત્માએ વિચાર્યું હશે કે સવાલ પૂછ્યા છે ગૌતમ સ્વામીજીએ, જવાબ આપ્યા છે પરમાત્મા મહાવીરે, આમાં મારું નામ લખવાની કોઈ જરૂરિયાત નથી, માત્ર એક નાનકડો સંગ્રહ કર્યો છે। આકાશમાંથી વરસાદ વરસ્યો અને ધરતીએ એને ઝીલ્યો અને કોઈક જગ્યાની અંદરમાં ખાડો પડી ગયો હોય અને ખાડાની અંદરમાં એ વરસાદ વરસેલો સંગ્રહ થઈ ગયો હોય એટલે ખાડાએ એમ ન કહેવાય કે આ વરસાદને મેં પેદા કર્યો, આ પાણીને મેં પેદા કર્યું, તમે ખાલી ખાડા સ્વરૂપે હતા અને ઉપરથી વરસાદ વરસ્યો અને તમારી અંદરમાં ભરાઈ ગયો। આજ આવી જ કંઈક ભૂમિકાને સમજનારા મહાત્મા એમને પોતાનું નામ આ ગ્રંથની અંદરમાં આપવા માટે તૈયાર નહીં થયા હોય એટલે ગ્રંથ બન્યો છે અનામી, કોઈ અજ્ઞાત કર્તાએ બનાવેલો છે। પરંતુ 48 પ્રશ્નો જે બરોબર શોધીને જે ભેગા કરેલા છે, ક્યાં 36,000 સવાલોથી શોભતો ભગવતી સૂત્ર નામનો ગ્રંથ અને આવા બધા અનેક ગ્રંથોની અંદરમાં ગૌતમ સ્વામીજીના અલગ અલગ સવાલો વહેંચાયેલા છે। એમાંથી અતિશય કામ લાગે, રોજ બરોજ માણસની જિંદગીની સાથે જે સેટ થયેલા હોય, રોજની જિંદગીની સાથે જે જોડાયેલા હોય એવા પ્રશ્નો બરોબર ચૂંટીને પસંદ કર્યા ગૌતમ સ્વામીજીએ અને એ સવાલોના જવાબ જે ભગવાન મહાવીર આપતા ગયા 32મા નંબરના સવાલ સુધીની અંદરમાં આપણે પહોંચ્યા છીએ। 32મા નંબરનો જે સવાલ પૂછ્યો ગૌતમ સ્વામીજીએ પરમાત્મા મહાવીરને કે પ્રભુ, એવું કયું કર્મ છે કે જેના કારણે જીવને કર્મચારી બનવું પડવું, જેને નોકર બનવું પડે છે, કર્મચારી બનવું પડે છે, દાસ બનવું પડે છે। બસ આજે આ છેલ્લું ચેપ્ટર, આવતીકાલથી 33મા નંબરના સવાલની અંદરમાં આપણે પ્રવેશ કરીશું। 32મા નંબરના સવાલને કેટલાય દિવસોથી આપણે વિચારી રહેલા છીએ, કારણ કે ગુલામ, સેવકપણું, નોકરી કરવાપણું, થોડીક પરતંત્રતા, થોડીક ગુલામી આ તો માણસની સાથે જાણે કે જોડાયેલી છે। કદાચ કરોડપતિ પણ કોઈક અપેક્ષાએ ગુલામ છે, કદાચ આ દુનિયાનો મોટો રાજા, ચક્રવર્તી કે આ વિશ્વનો રાષ્ટ્રપિતા હોય, રાષ્ટ્રપતિ હોય કે સીએમ હોય કે પીએમ હોય, એ બધા પણ કોઈક અપેક્ષાએ તો ગુલામ છે, કોઈક અપેક્ષાએ, સર્વ અપેક્ષાએ નથી કહેતા। આપણે જે ગુલામ તરીકે લોકોને ગણીએ છીએ એવા ગુલામ એ નથી, પણ કેટલીક ગુલામી, શરીરની ગુલામી, મનની ગુલામી, ઈચ્છાઓની ગુલામી, પરિવારના કેટલાક સંયોગોની ગુલામી, આ બધાના શિકાર તો આપણે પણ બનેલા છીએ। મન અંદરથી ઈશારો કરે કે ચલો રાત્રિ ભોજન કરવું છે, અભક્ષ ખાનપાન કરવા છે, ન ખવાય એવા ખાનપાન કરવા માટે મન જ્યારે અંદરથી ઈચ્છા પેદા કરે, આપણે જાણે કે ઈચ્છાની સામે ગુલામ બનીને હાથ જોડીને ઊભા રહીએ છીએ। ઠીક છે, એઝ યુ સે, જેવું તમે કહો છો એવું કરવા તૈયાર છું, એવું ખાવા તૈયાર છું। આ બધું શું થયું? મનના ઈશારે નાચનારો માનવ એક જાતનો ગુલામ છે। મનની ઈચ્છાઓની પાછળ ભાગનારો માણસ જાણે કે એક ગુલામ છે। સુવર્ણ મૃગની પાછળ રામચંદ્રજી ભાગ્યા અને આ બાજુ સીતાનું અપહરણ થઈ ગયું। આવી જ રીતે ઈચ્છાઓના સોનાના મૃગની પાછળ આપણે ભાગતા ગયા, સુવર્ણ મૃગની ઈચ્છા ખાતર,
અને આ બાજુ શાંતિ નામની સીતાનું અપહરણ થઈ ગયું. પરંતુ જ્યાં સુધી આ ગુલામી અવસ્થા છે ત્યાં સુધી આપણને આ ચીજ સમજાશે નહીં. એક અપેક્ષા એ જોઈએ તો હું તમે આ વિશ્વની અંદરમાં રહેનારો જીવ માત્ર, પછી એનિમલ હોય, બર્ડ્સ હોય, માનવ હોય, કોઈ પણ હોય, દેવલોકની અંદરમાં રહેલા દેવો પણ ગુલામ છે અને નરક ગતિની અંદરમાં રહેલા નરકના જીવો પણ ગુલામ છે. તિર્યજ ગતિની અંદરમાં રહેલા પશુ પંખીઓ એ પણ ગુલામ છે. તો આપણે ઘરની અંદરમાં શેઠ તરીકે રહ્યા હોય અને આપણા હાથ નીચે 10 નોકર 10 સર્વન્ટ કામ કરતા હોય, ઓફિસની અંદરમાં કેટલાકનો સ્ટાફ 100 જણાનો હોય, 200 જણાનો હોય, 500 કે 1000 જણાનો સ્ટાફ હોય, એવો શેઠ પણ કોઈક અપેક્ષાએ ગુલામ છે. આવી ગુલામી કેમ આવી? શેના કારણે આ બધી ગુલામી કરવી પડે છે? આવી પરતંત્રતા, આવા બંધનોની અંદરમાં રહેવાનું, પછી કોકની ઈચ્છા ઉપર નાચવાનું, કોકની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવાની, આવું કેમ થાય છે? બસ એના રીઝન ગૌતમ સ્વામીજીના સવાલની અંદરમાં ભગવાન મહાવીર બતાવે છે. પહેલા નંબરનું રીઝન પરમાત્માએ બતાવ્યું કે જે વ્યક્તિ જાતિ અને કુલનો મદ કરે છે. બીજા નંબરમાં બતાવ્યું જે ઉન્મત્ત મનવાળો હોય છે. ત્રીજા નંબરમાં એ બતાવ્યું કે જે પરનિંદા અને આત્મપ્રશંસાની અંદરમાં હંમેશા વ્યસ્ત હોય છે. ચોથા નંબરની અંદરમાં એ જોયું કે જે મનુષ્ય જીવોને લે છે અને વેચે છે, જીવોને લેવાનું અને વેચવાનું કામ કરે. આમાં પશુ, પંખી અને માણસ આ બધા જ આવી ગયા. આવા કેટલાક તસ્કરીના કામ કરતા હોય. હવે પાંચમા નંબરનું અતિ મહત્વનું કારણ પરમાત્માએ બતાવ્યું છે. બસ આજે આને જોઈ અને આ ચેપ્ટરને ક્લોઝ કરીશું અને આવતીકાલથી નવા ચેપ્ટરની અંદરમાં આપણે પ્રવેશ કરીશું. 33મા નંબરના સવાલની અંદરમાં પાંચમા નંબરનું કારણ એ બતાવ્યું કે જે વ્યક્તિ કૃતજ્ઞ હોય, કિસી કે દ્વારા કિયા હુआ ઉપકાર માનતા નહીં હે, સ્વીકારતા નહીં હે. આ ધરતી ઉપર એવા કેટલાક બુદ્ધિજીવીઓ, યુવક યુવતીઓ છે, એને આપણે કહીએ કે માતા પિતા આપણા પરમ ઉપકારી છે. હવે એ ધડ દઈને કહી દે. મેં એવા શબ્દો સાંભળ્યા છે યુવા યુવતીઓના મોઢામાંથી કે સાહેબ માતા પિતા ઉપકારી કેવી રીતે? એમને એમની પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવી હતી, એમને પોતાની શરીરની ઈચ્છાઓ પરિપૂર્ણ કરી અને અમને જન્મ આપી દીધો, એમાં ઉપકાર શેના માટે કર્યો? હવે એ બધી લાંબી ચોડી વાત એને સમજાવવા કરવા કરતા એને એટલું પણ કહી શકાતું હતું કે દોસ્ત ચલો ઠીક છે, એમને તને જન્મ આપી દીધો, પછી સાચવ્યા ન હોત તો, મોટા ન કર્યા હોત તો, મોઢા ઉપર માખી બેસી શકે, બેસે તો આપણે ઉડાડવા માટે પણ સમર્થ નહોતા. એક મચ્છર આપણને ડંખ મારવા માટે શરીર ઉપર બેઠેલો હતો ત્યારે આપણે હાથ હલાવવા માટે તાકાતવાર પણ ના. કોઈ ગુંડા ટાઈપ વ્યક્તિ આપણને ઉઠાવી જવા માટે આવેલો હતો ત્યારે આપણે મોઢામાંથી એક શબ્દ પણ નાતા કાઢી શકતા. અને એ સમયની અંદરમાં 24 કલાક દિન રાત પોતાના સુખને ગૌણ કરીને, પોતાની ઊંઘને ખરાબ કરીને, પોતાની જિંદગીની બધી જ ઈચ્છાઓનું બલિદાન આપી અને એક પોતાના સંતાનને કેન્દ્રમાં રાખીને માતા પિતા જે રીતની જિંદગી જીવેલા હોય છે, ઘણીવાર તો એવું મન થાય કે માતા પિતાઓએ આ બાળકોને જે રીતે સાચવ્યા અને સંભાળ્યા છે એનો આખો એક વિડીયો નાની ઉંમરનો તૈયાર કરી અને સંભાળીને રાખવો જોઈએ. જ્યારે એ દીકરો યુવાન થાય, માતા પિતાનું અપમાન કરે, માતા પિતાને ત્રાસ આપે, માતા પિતાને કે શું ઉપકાર કર્યો મારી ઉપર, એમાં તમે શું નવાઈ કરી, આવા શબ્દો જ્યારે બોલે ત્યારે કહેવાનું બેટા એકવાર આ ખૂણાની અંદરમાં જઈને આ વિડીયો જોઈ લેજે. ત્યારે બાળકને ખબર પડશે ન ચાલવાનું આવડતું હતું, ન બોલતા આવડતું હતું, ન હાથ પગ હલાવતા આવડતું હતું, ન ખાતા પીતા આવડતું હતું. બાજુની અંદરમાં આગ લાગી હોય તો આપણે ખસી પણ નતા શકતા. અને એ સમયની અંદરમાં 24 કલાક દિન રાત અવિરત કન્ટિન્યુ માતા પિતા આપણી સાથે રહ્યા, ઉચકીને ભર્યા, સાથે રાખ્યો, સંભાળ કરી અને આજે આપણને અહીં સુધી પહોંચાડ્યા. અને જો આપણા મોઢામાંથી આવા શબ્દો નીકળતા હોય, અને યાદ રાખજો આ દુનિયાની અંદરમાં કોઈ પણ એવો ગરીબ નથી કે જે કોઈકની ઉપર પરોપકાર કરી ન શકે, અને આ વિશ્વની અંદરમાં એવો એક પણ શ્રીમંત નથી કે જે બીજાના પરોપકાર વગર જીવી શકે. આ પાણી પીએ છે ને એ પણ આપણી ઉપર અપકાયના જેવો ઉપકાર કરે છે. આ ધરતી ઉપર આપણે રહીએ છીએ તો પૃથ્વી કાયના જેવો આપણી ઉપર ઉપકાર કરે છે. આપણે ભોજન વગેરે સ્વીકારીએ છીએ, લાઇટ વગેરે વાપરીએ છીએ, ઇલેક્ટ્રિસિટીનો જે ઉપયોગ કરીએ છીએ, અગ્નિકાયના જીવોનો ઉપકાર છે. વિચાર આવ્યો કોઈ દિવસ
આકાશની અંદરમાં રહેલા સૂર્ય અને ચંદ્ર એ પણ ઉપકારી છે. અગર એ ન ઉગ્યા હોત તો અજવાળું ક્યાંથી મળવાનું હતું? વાંચન, લેખન, પઠન પાઠન કેવી રીતે થવાનું હતું? હું રસ્તા ઉપર ચાલત કેવી રીતે? મને ખાડો કોણ બતાવત? મને આગળના રસ્તા કોણ બતાવત? આ સૂર્યનો ઉપકાર છે, ચંદ્રના ઉપકાર છે. ધરતી ઉપર રહેલો માનવ માત્ર હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, અનંત વ્યક્તિઓના, વસ્તુઓના ઉપકારના ભાર હેઠળ દબાયેલો છે. સતત એને તો ઝૂકેલા રહેવાનું છે, ઝૂકતા રહેવાનું છે. અને એનું નામ છે કૃતજ્ઞતાનો ભાવ. સતત હાથ જોડેલા રહે, સતત નમ્ર બનીને ચાલે. ભાઈ કેટલા લોકોના ઉપકાર લીધેલા છે. ખાલી એક છે ને સવારથી સાંજ સુધીમાં લીધેલા ઉપકારોનું ખાલી એક લિસ્ટ બનાવવા જેવું છે. ઘણીવાર આપણને એમ થાય, અરે હું કરોડપતિ બન્યો, મારી જાતે બની ગયો, મેં આ બધી મહેનત કરી, મેં આ બધું એમ્પાયર ઊભું કર્યું, બધી મારી જાતે મહેનત કરી છે, પગભર થયા છે, કોઈ હાથ પકડવા નતું આવ્યું. દોસ્ત, દેખીએ તો કોઈ પણ માનવ કદાચ તારો હાથ પકડવા નહીં આવ્યો હોય, વાત માની લીધી. પરંતુ આ ધરતી, આ સૂર્ય, આ આકાશ, આ હવા, આ ભોજન, અપકાઈના જીવો, પાણીના જીવો, શું એ બધાનો ઉપકાર નથી? આપણે એ લોકોને ખતમ કરીને આપણું પેટ ભરીએ છીએ. રોજ સવાર અને બપોર અને સાંજ ઘરમાં જે સબ્જી વાપરીએ છીએ એને આપણે કાપીને, સમારીને, એને બરોબર વઘારીને જ્યારે આપણે ભોજન વગેરે વાપરીએ છીએ, શું કાર્ય આપણને એને ધન્યવાદ દેવાનું મન થયું? ચલો, પત્નીને બાજુમાં મૂકો, મમ્મીને સાઈડમાં મૂકો, માતા પિતાને બાજુમાં રાખો, ભાઈ બહેન પરિવારને સાઈડમાં મૂકો. આપણે આ જે અબોલ મૂંગા જીવો જે છે, અપકાયના જીવો, પૃથ્વીકાયના જીવો, વનસ્પતિકાયના જીવો, શું આ બધાનો ક્યારે ઉપકાર માન્યો? આપણું જૈન શાસનના શાસ્ત્રો એમ કહે છે કે સવારના પથારીની અંદરમાં જ્યારે ઉઠીએ ત્યારે હાથ જોડીને કહેવાનું, હે જગતના જીવો, હું ઉઠી ગયો છું અને તમને ખતમ કરીને મારી જિંદગી, આજનો મારો દિવસ પરિપૂર્ણ કરીશ. મને માફ કરજો. મારી જિંદગી જીવવા માટે હું તમારી જિંદગી આજે છીનવી લેવાનો છું. કીધું કોઈ દિવસ આપણે એ જીવોની માફી માંગવાની છે, એ જીવોની ક્ષમા યાચના કરવાની છે. શું કામ? એ જીવો આપણા માટે હલાલ થઈ જાય, આપણા માટે ખતમ થઈ જાય. એ પોતે કુરબાની વેચે છે ત્યારે આપણે ખાઈ શકીએ છીએ, પી શકીએ છીએ. વનસ્પતિ કાયના જીવો આપણને વસ્ત્ર વગેરે પહેરાવે, વનસ્પતિ કાયના જીવો આપણા માટે ફર્નિચર બને, વનસ્પતિ કાયના જીવો આપણા માટે ખાવા પીવાની વસ્તુ બનતી જાય, વનસ્પતિ કાયના જીવો આપણા શરીરને ઢાંકવા માટે વસ્ત્ર બનતા જાય. એવી રીતે પૃથ્વી કાયના જીવો આપણને રહેવા માટે ઘર બનાવી આપે. કયા પૃથ્વી કાયના જીવોએ આપણને સંમતિ આપી કે મને ખતમ કરી નાખજો, મને હલાલ કરી નાખજો, મને કુરબાન કરી દેજો, મને શહીદ બનાવી દેજો અને પછી તમે તમારી જિંદગી જીવજો? સમજદાર શાવક શાવિકા અને સમજદાર સાધુ સાધ્વીજી સંધારામાં જ્યારે ઊભો બેસે, રાતના સૂઈને જ્યારે સવારે ઉઠે, પથારીમાંથી જ્યારે શાવક શાવિકા ઉઠે એટલે હાથ જોડીને 84 લાખ જીવ યોનિના જીવોને કહેવાનું છે કે હું એકવાર વળી પાછો ઉઠ્યો છું અને આજે હું તમને ખતમ કરીશ, તમારી વિરાધના કરીશ, તમને કચડી નાખીશ. ભલે કેટલાક અંશે મારે પાણી વાપરવું પડશે, કેટલાક અંશે મારે ભોજન વગેરે લેવું પડશે. તો એવા સમયની અંદરમાં વિચાર એ આવે કે પેટ ભરવું છે તો અનંત કાયના જીવોથી નથી ભરવું, પેટ ભરવું છે તો સંખ્યાતા જીવોને મારીને પેટ ભરવું છે. જો ભૂખ્યા તો રહેવાતું નથી, વિરાધના તો કરવાની જ છે. તો એટલી બધી વિરાધના શું કામ કરવાની કે જે વિરાધનાનો આવતીકાલે મારે ડબલ બદલો ચૂકવવો પડશે. જમીન કંદ ખાવાનું, કંદમૂળ વગેરે ખાવાના, બેફામ રીતે અભક્ષના ભોજન વગેરે કરવાના, જે શાસ્ત્ર નિષિદ્ધ ભોજન વગેરે છે એ બધાને બે રોકટોક ખાવાના, મજેથી ખાવાના. સોમવારથી શનિવાર સુધીની અંદરમાં બધી સુંદર મજાની આરાધના કરવાની અને રવિવાર વીકેન્ડ આવ્યો નથી અને બધી જ આરાધના ઉપર જાણે કે પાણી ફેરવી દેવાનું. કોણે આપણને છૂટ આપી આ બધા જીવોને મારવાની? આ બધા જીવો આપણી ઉપર પરમ ઉપકારી રહેલા છે. જો એક ઉપકારીનું લિસ્ટ બનાવવા માટે બેસીએ તો કદાચ સવારથી સાંજ સુધી નહીં, પૂરી જિંદગી આપણને ઓછી પડે. એટલા જીવો આપણી ઉપર સતત 24 કલાક ઉપકાર વરસાવી રહેલા છે. ચલો, એ સિદ્ધ ભગવંતનો ઉપકાર તો આપણે માનીએ છીએ. દર વખતે નવપદની ઓરીના સિદ્ધ પદની અંદરમાં હું તમને પ્રવચનમાં બતાવું છું. એ આપણે નિગોદના અંધારા પૂનાની અંદરમાં હતા, જ્યાં આપણી સામે કોઈ જોનારું હતું નહીં. આપણે પીડામાં હતા, આપણે વેદનામાં હતા, આપણે આંસુ પાડતા હતા, આપણે આજીજી કરતા હતા, આપણે પુકાર પાડતા હતા, મને આમાંથી કોઈક તો બહાર કાઢો, ભૈયા મુझे इसमें से બહાર નિકાલો, કોઈક તો બહાર નિકાલો. આપણી પાસે બોલવા માટે જબાન હતી નહીં, એટલે આપણી પીડા કોઈના કાન સુધી પહોંચતી નથી. અને એ નિગોદના ભવની અંદરમાં 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, અનંત કાળ આપણે અંદરમાં પસાર કર્યો.
અગ્નિથી જલી ગયા, કોઈએ ગાડી ફેરવી દીધી, કોઈના ભારેખમ બૂટ અંદરમાંથી પડ્યા, કોઈએ ચાલીને દોડીને આપણને ખતમ કરી નાખ્યા, કોઈ જગ્યાએ આગ લાગી, કોઈએ આપણને કચડી ભચડી નાખ્યા. આ બધું જ આપણે અનંતકાલ સહન કરેલું છે. કોણે આપણને બહાર કાઢ્યા? શું જાતે આપણે બહાર નીકળ્યા? શક્તિ હતી બહાર નીકળવાની? આજે જબાન ચલાવીએ છીએ, હું ભગવાનને માનતો નથી, હું પૂજા નથી કરતો, હું ધર્મને માનતો નથી. ઘણા યુવકો મળે છે, એના માતા પિતાઓ રડતી આંખે કે સાહેબ આ છોકરાને કેવી રીતે સમજાવો? સાહેબ ધર્મનો વિરોધી બની ગયો છે, દેવ અને ગુરુની સામે લવારા કરતો હોય છે. એને કહેવાનું દોસ્ત એ સમયની અંદરમાં તારે બોલવું હતું ને, કોઈએ મારી ઉપર ઉપકાર નહીં કરવાનું, હું મારી જાતે બહાર નીકળીશ, પગભર થઈશ, બધું જાતે બહાર કાઢીશ. એ અનંતકાળની દુઃખ જ ભરી દુનિયાની અંદરમાં હું અને તમે સપડાયેલા હતા, જ્યાં બુદ્ધિ નથી, આંખ નથી, પગ નતા, પેટ નતું, હાથ પણ નતા, કોઈ અસ્તિત્વ માત્ર નતું, માત્ર એક નાનકડી સંજ્ઞા હતી જેનાથી આપણે પીડાતા હતા, રીબાતા હતા. નિગોધનું જે સ્વરૂપ શાસ્ત્રોની અંદરમાં વર્ણન કર્યું છે, એક નાનકડી જગ્યાની અંદરમાં અનંતા જીવો ઠાંસીને ભરેલા હોય. એક અપેક્ષાએ વિચારો, એક બસ છે જેની અંદરમાં માત્ર ગણીને 100 માણસથી વધારે આવી શકે એમ નથી. હવે 100 માણસની જગ્યાની અંદરમાં 1 લાખ માણસ જ્યારે ભરે, માનો ભરી લીધા, કેવા અંદરમાં કચડાય, કેવા ભીસાય, કેવી ગરમી સહન થાય, કેવા અંદરમાંથી ત્રાસ અને પરેશાની છૂટે. એમ થાય કે આ નરકની અંદરમાં કેવી રીતે આવી ગયા. 100 માણસની કેપેસિટી વાળી બસની અંદરમાં 1 લાખ આદમી જ્યારે અંદરમાં ભર્યા હોય, કેવા ઠાંસીને ભર્યા હોય. નિગોદની અંદરમાં એક નાનકડી જગ્યાની અંદરમાં 1 લાખ નહીં, અનંતા જીવો ઠાંસીને ભરેલા હતા. એ દુનિયામાં આપણે રહેલા છીએ, અનંતકાળ સુધી રહેલા હતા, ખૂબ પીડાને સહન કરી. એ નિગોદના જે વર્ણન બતાવેલા છે, નરક કરતા પણ વધુ પીડા એ નિગોદ ગતિની અંદરમાં હતી. આપણને એમ લાગે ને કે નરકમાં પીડા વધારે છે, નિગોદની પીડા એના કરતા ઘણી વધી જાય. એ નિગોદમાંથી કોણે બહાર કાઢ્યા? કોણે આજે આપણે ઇન્સાન બનાવ્યા, માનવ બનાવ્યા, સારા બનાવ્યા, સજ્જન બનાવ્યા, રૂપારા બનાવ્યા, મને સાધુ બનાવ્યો, તમને સાવક સાવિકા બનાવ્યા, આપણને સમાજની અંદરમાં ઉભા રહેતા શીખવ્યું, આપણને બોલતા ચાલતા લખવા શીખ્યું. આજે આપણી પાસે જબાન આવી ગઈ અને જબાનથી લવારા કરવાના. હું ઈશ્વરને માનતો નથી, પ્રભુને માનતો નથી, મને ધર્મ ગમતો નથી, આ બધા નીતિ નિયમો ખોટા રહેલા છે, આ બધા બંધનો છે. અરે યાર, જલસા કરવાના, મજા કરવાની, કયા બધા નીતિ નિયમ લઈ આવ્યા? આપણે મોજ શોખથી રહેવાનું. આ જિંદગી મળી શેના માટે? ખાવા પીવા માટે મળી છે. દોસ્ત, આ જબાન તને ભગવાને આપી છે અને એ જબાન તું ભગવાન સામે લડાવે છે. યાદ રાખજે, એ પછી એવો ભવ મળશે કે જે ભવની અંદરમાં ભયંકર કક્ષાની ગુલામી વેઠવી પડશે. આ નિગોદના જીવો ગુલામ છે. કેટલા બધા ગુલામ, કેટલા બધા પરતંત્ર. એ ગુલામી દશામાંથી જ્યારે અહીંયા આવ્યા છીએ અને જો બોલતા ન આવડ્યું, જો આવા કોઈ બુદ્ધિના લવારા કર્યા, આવા કોઈ બુદ્ધિના વ્યભિચારોના ઉલ્લાપ કર્યા, આવા જો ઉચ્ચારો કર્યા, તો આવતીકાલે પ્રભુ તો છે ને ડરાવતા નથી, પ્રભુ કોઈ આપણી ઉપર આક્ષેપ નથી કરતા, પ્રભુ આપણી ઉપર કોઈ પ્રેશર કે બોજો નથી નાખતા. પ્રભુ આપણને સમજાવે છે કે દોસ્ત, મને તો પૂછે છે માટે હું તને જવાબ આપું છું. એક ડોક્ટર જ્યારે એમ કહેતા હોય કે સાહેબ આ ચીજ ખાવાથી તમને કેન્સર થશે, શું ડોક્ટર આપણને આક્ષેપ કરે છે? ડોક્ટર તમે આવું કહો છો, મને કેન્સર થવાનું? ડોક્ટર કહે છે ભાઈ કેન્સર થવાનું તને નથી કહેતો. તે મને પૂછ્યું કે સાહેબ કેન્સર કયા કારણે થાય? તો મારી પાસે જે નોલેજ હતું મેં તને બતાવી દીધું કે આટલી વસ્તુઓથી કેન્સર થઈ શકે છે. થાય એવો કોઈ નિયમ નથી કહેતો. મે બી પોસિબલ, આવું પોસિબલ છે, આવું થઈ શકે છે કે આટલી ચીજથી કેન્સર થાય. હવે તારે દૂર રહેવું કે નજીક રહેવું, એને એવોઇડ કરવા કે તારે એને સ્વીકાર કરવો, એ નક્કી તારે કરવાનું છે. સેમ પરમાત્મા આપણને કહે છે કે દોસ્ત, આટલી વસ્તુઓથી માણસ ગુલામ બની શકે છે, ગુલામીની જંજીરની અંદરમાં એ જકડાઈ શકે છે. તારે ઝઘડાવું કે ન ઝઘડાવું એ નક્કી તારે કરવાનું છે. બસ પ્રભુ તો આપણને રસ્તો બતાવે છે. અહીંયા ખાડો છે, પડવું ન પડવું નક્કી તમારે કરવાનું. ખાડો બતાવનારો ખાડો બનાવતો નથી, એ ખાડો બતાવે છે. દોસ્ત, ખાડો પડેલો છે, હું તને બતાવું છું, ચેતવું છું, અને ઓલો કે તે મને ડર બતાવ્યો, તે ખાડો બનાવી આપ્યો મારા માટે. દોસ્ત, હું ખાડો નથી બતાવતો, હું ખાડો બનાવતો નથી, માત્ર મારું કામ ખાડો બતાવવાનું છે. બસ પરમાત્મા આપણને એ જ કહે છે કે કેટલા વ્યક્તિઓના ઉપકારો લઈને આપણે બેઠેલા છીએ. જો આપણે કૃતજ્ઞ બની ગયા, એ ઉપકારો તરફ જો આપણે નમ્ર ન બન્યા, જો આપણે ઝૂક્યા નહીં. સાચું કહું, આ દુનિયાની અંદરમાં એક પણ વ્યક્તિને ઊંચી ગરદન કરીને જીવવાનો અધિકાર નથી. સતત એને ઝૂકતા જ રહેવાનું છે, નમ્ર નીચી નજરે ચાલવાનું છે. કેમ? કારણ કે રોડ ઉપર ચાલે છે તો પણ કોકનો ઉપકાર છે,
ઘરની અંદરમાં રહે છે તો પણ કોકનો ઉપકાર છે. એ મજૂરનો ઉપકાર માનો, જેને પોતાનું ઘર નહોતું પણ એને આપણા માટે ઘર બનાવી આપ્યું. એ કર્મચારીઓનો ઉપકાર માનો, રાત દિવસ મહેનત કરી અને આટલું સ્કાય સ્કેપર બિલ્ડિંગ ઊભું કરી આપ્યું. અને એ તો બચારા ઝૂંપડપટ્ટામાં રહેતા હશે, રોડ ઉપર સૂઈ જતા હશે. રોડ ઉપરની અંદરમાં રખડનારા એ માણસોને પાપી પેટનો સવાલ હતો, માટે અહીંયા નોકરી વગેરે કરી દિવસના 300-400 રૂપિયાની અંદરમાં આટલી કારી મજૂરી કરી અને આપણા માટે ઘર બનાવી આપ્યું. માનો એ લોકોએ સિમેન્ટ ઓછો વાપર્યો હતો, કંઈક અંદરમાં ગડબડ કરી હતો, આ મકાન સીધું આપણા માથા ઉપર પડત. તમે વિચારો, જેટલી પણ સુવિધા આપણે વાપરીએ છીએ, સતત કોકના ઉપકારોના ઋણ હેઠળ આપણે દબાતા જઈએ છીએ. પ્રત્યેક સમયે આપણે કોક વ્યક્તિના ઉપકારના ભાર નીચે દબાવીએ છીએ. હું તમને કહું, હું પ્રવચન આપું છું એટલા માટે આપું છું કે હું પણ અનંત અરિહંત પરમાત્માના ઉપકારના ભારથી દબાયેલો છું. માટે મને પણ મન થાય કે ચલો આનું ઋણ ચૂકવવા માટે આ જ્ઞાન લોકોને વેચું. અને મારું પ્રવચન તમે સાંભળો છો, હું મારું પ્રવચન જે માટે નથી કહેતો, કોઈ પણ મહાત્મા, કોઈ પણ વ્યક્તિ તમને એક નાનકડી ચીજ શીખવાડે એટલા માટે શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે, સમકિતદાયક ગુરુતણો પચ્ચુ વયાર ન થાય. પચ્ચુ વયાર એટલે પ્રત્યુપકાર, સામે તમે સામે ઉપકાર શું કરવાના હતા? સમકિતદાયક ગુરુનો, સમકિતનો મતલબ છે સાચી સમજ આપનારા, સાચી દિશા બતાવનારા, હાથ પકડી અને સાચા રસ્તે આપણને પહોંચાડી દેનારા. એક વ્યક્તિ, રાહગીર, એક મુસાફિર રણ પ્રદેશની અંદરમાં રખડતો હતો, રસ્તો મળતો નહોતો અને એક વ્યક્તિએ હાથ પકડીને એક કીડી બતાવી દીધી, દોસ્ત ચાલ્યો જા, સીધો શહેરની અંદરમાં પહોંચી જઈશ. અને સટાક કરતો શહેરની અંદરમાં પહોંચી ગયો. ત્યારે એ વ્યક્તિ કે શું એનો ઉપકાર માનો? બસ સમકિતદાયક ગુરુતણો પચ્ચુ વયાર ન થાય. મને સમકિત આપ્યું, મને સાચી સમજણ આપી, મને સાચી દિશા બતાવી, મને મૂંઝવણમાંથી બહાર કાઢ્યો, મને ભ્રમણાઓમાંથી બહાર કાઢ્યો. કેટલા બધા અજ્ઞાનના જારા મારી આજુબાજુની અંદરમાં ગૂંથાઈ ગયેલા હતા, મને એમાંથી બહાર કાઢ્યો. મારી જાતે નીકળવા ગયો હોત તો વર્ષોના વર્ષો લાગત. ઉપકાર છે ગુરુ ભગવંતનો. કોઈકનું પ્રવચન, કોઈકનું પુસ્તક, કોઈકનો વાસક્ષેપ, કોઈકના 2 શબ્દો, અને એના કારણે અથવા તો કોઈની મૌન જીવન જીવવાની શૈલી પદ્ધતિ, એના કારણે આજે હું સમકિત પામ્યો. સાચી સમજણ મારા જીવનની અંદરમાં આવી, મારા રાગ દ્વેષ ઘટ્યા, મારા વિષય કસાયો ઘટ્યા, મારા પરિવારની અંદરમાં પ્રેમાળ વાતાવરણ સર્જાયું, મારા ઘરની અંદરમાં એક આનંદ અને પ્રમોદનું વાતાવરણ છવાઈ ગયું. વાહ પ્રભુ અને ગુરુદેવ, તમારો ઉપકાર છે, ઉપકાર કેવી રીતે વારીશ? સમકિતદાયક ગુરુતણો પચ્ચુ વયાર ન થાય. ભવ કોટા કોટી કરે કરતા સર્વ ઉપાય. સર્વ ઉપાયો કરોડો 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 ભવ સુધી કરે, છતાં પણ સમકિતદાયક ગુરુનો તમે ક્યારે જિંદગીમાં ઉપકારનો બદલો નહીં વારી શકો. અને તમે એવા ગુરુની નિંદા કરશો. એ ગુરુથી ધર્મ પામ્યા. શરૂઆતની અંદરમાં એ સામાન્ય ગુરુથી તમે ધર્મ પામ્યા. ગુરુ બહુ સામાન્ય હતા, સામાન્ય સંયમ જીવન પાળતા હતા. અને પછી તમે કોઈ મહાસંયમી મહાત્માના પરિચયની અંદરમાં આવ્યા, કોઈ એનાથી વધુ મહાવિદ્વાન મહાત્માના પરિચયની અંદરમાં આવ્યા, તમે એનાથી કોઈ મહાપુણ્યશાળી ગુરુ ભગવાનના પરિચયની અંદરમાં આવ્યા, અને પછી તમે એની સાથે જોડાઈ ગયા. ભલે તમે ત્યાં જોડાવો, કોઈ વાત નથી, પણ તમારા હૃદયની અંદરમાં બેસવું જોઈએ. આજે હું શિખર ઉપર પહોંચ્યો છું તો તળેટી ઉપર રહેલા કોઈ નાનકડા ગુરુ ભગવંતના ઉપકારના કારણે. એ ગુરુનો ઉપકાર મારે કેવી રીતે ભૂલી શકાય? અને પછી આપણે કહી દેવાનું, નહીં હું તો ઓલા તિથિવાળાને માનતો નથી. માનો 2 તિથિના ઉપાસક બન્યા પછી કોઈ એક તિથિવાળા મહાત્માએ તમારી ઉપર ઉપકાર કર્યો હોય, અથવા તો એક તિથિના ઉપાસક બન્યા પછી કોઈ નાનકડા 2 તિથિવાળા મહાત્માએ તમારી ઉપર ઉપકાર કરેલો હોય, અને પછી સમજણ આવી, આ પછી આપણને સમકિત અને મિથ્યાત્મની સમજણ આવી ગઈ અને એ અજ્ઞાન પેદા થઈ ગયું. અને પછી જો આપણે સામસામી તિથિની જો નિંદાઓ કરતા હોઈએ તો યાદ રાખજો, આપણે આ સમકિતદાયક ગુરુનો ઉપકાર કેવી રીતે વારવાના હતા. અને પ્રભુ આપણને લાલ બત્તી બતાવે છે. કોઈ આપણને ડરાવતા નથી, ગભરાવતા નથી, કોઈ પ્રેશર નથી કરતા, આક્ષેપ નથી કરતા. પ્રભુ આપણી ઉપર કોઈ આરોપ કે ઇલ્ઝામ નથી લગાવતા. પણ પરમાત્મા ગૌતમ સ્વામીજીને કહે છે કે જે જીવ કૃતજ્ઞ છે, જે જીવ કોઈનો ઉપકાર માનતો નથી, જે જીવ નાનકડા કોઈ પણ વ્યક્તિએ કરેલા ઉપકારને સ્વીકારતો નથી, એને આવનારા ભવની અંદરમાં ગુલામ બનવાનું, દાસ બનવાનું, નોકર બનવાનું, કોઈકના ઘરની અંદરમાં ઝાડુ પોછા કરવાના, એને સર્વન્ટ બનવાનું, અને એને આખી જિંદગી પરાધીનતાની જંજીરોની અંદરમાં ગુજારવાની. આ પરમાત્માનો એક રસ્તો બતાવેલો માર્ગ છે. આ પ્રભુએ જે બતાવેલો રસ્તો છે, આની અંદરમાં શું કરવું ન કરવું એ નક્કી આપણે કરવાનું છે. ઉપકારની વાત નીકળી છે, તમે ખાલી એક લિસ્ટ બતાવો ને, કેટલા બધા ઉપકારી જીવો રહેલા છે. પરમાત્મા ઉપકારી તો છે, દેવગુરુ તો છે,
ઘરની અંદરમાં રહેલા પરિવારના સભ્યો પણ ઉપકારી છે. આપણે એકલા રહેતા હોત કેવા મૂંઝાઈ જઈએ. આપણને તાવ આવ્યો અને પત્નીએ માથું દબાવી આપ્યું, આ પત્નીનો ઉપકાર. પત્નીને તાવ આવ્યો અને પતિ દવા લઈ આવ્યા, એક દિવસ ઓફિસ જવાનું બંધ રાખ્યું અને પ્રેમથી સાથે બેઠા, આ પતિનો ઉપકાર. પરસ્પર પતિ અને પત્ની એકબીજાના ઉપકાર ક્યારે માનતા હશે? એકબીજાની સામે જ્યારે ઝઘડતા હોય, એકબીજાની સામે જ્યારે આક્ષેપ કરતા હોય, એકબીજાની સામે જ્યારે એમ કહેતા હોય શું કામ તું મારી જિંદગીની અંદરમાં આવી, અથવા તો શું કામ તમે મારી જિંદગીની અંદરમાં આવ્યા, આના કરતાં વધુ મને કોઈ સારું પાત્ર મળી શકતું હતું. આવું પરસ્પર બંને જણા જ્યારે બોલતા હોય ત્યારે એકબીજાના નાનકડા ઉપકારોને જો યાદ કરે, જિંદગી કેટલી મધુર બની જાય, કેટલી સુંદર બની જાય. પતિ ખાલી એટલો શબ્દ પત્નીને કહે, યાર તું મારો કેટલું બધું ધ્યાન રાખે છે, ખરેખર તું મારી આટલી હેસિયત નથી છતાં પણ તું આટલું સરસ મજાનું ધ્યાન રાખે છે. તમને કહું, આટલા શબ્દ બોલો, જો તમારા જીવનની અંદરમાં કેવી મધુરતા છવાઈ જશે. આ બાજુ પત્ની એટલું કહી દે કે હું એટલી બધી લાયક નથી છતાં પણ તમે મને કેટલી બધી સંભાળ રાખો છો, કેટલું મારું ધ્યાન રાખો, કેટલો તમારો કેરિંગ નેચર છે. બસ આવા કોઈકના નાનકડા ઉપકાર માનો, જો જિંદગી જીવવાના આખા તરીકા બદલાઈ જવાના, ઘરનું આખું વાસ્તુ બદલાઈ જવાનું, જિંદગીનો ચાલી ગયેલો આનંદ, પ્રસન્નતા હવે જિંદગીમાં સાથે જ રહેવાનું છે. એકબીજાનો પુશઅપ કરો, એકબીજાને સપોર્ટ આપો, એકબીજાની વાતોને નોટિસ કરી અને એ વાત બતાવો કે તમે મારા માટે કેટલું બધું કરો છો, તમે આપણે કેટલું બધું કરીએ છીએ. બસ આ માતા પિતાનો ઉપકાર, પતિ પત્નીના ઉપકાર, ભાઈ બહેનના ઉપકાર, ગુરુના ઉપકાર, અનંત અનંત ઉપકારના ભાર હેઠળ દબાયેલા છે. એટલે ફરીવાર કહું છું કે આપણને તો ઊંચી આંખ કરીને જીવવાનો અધિકાર નથી, કોઈ અધિકાર નથી ઊંચી આંખ કરીને જીવવાનો. અને કોઈની સામે આપણે આંખો ઊંચી કરીએ, આંખ ઊંચી કરીને આપણે એને જવાબ આપી શકીએ? નો. કૃતજ્ઞ માણસ હોય એ તો નમ્ર જ રહે. અમારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા અમને અમારી સાધુઓની વાંચનામાં વારંવાર કહેતા હતા, મને આ કાયમ માટે યાદ રહી ગયું છે. એમ કહેતા હતા કે રસ્તા ઉપર રખડતો એક ભિખારી હતો, દરની ઠોકર ખાતો હતો, ફાટેલા કપડાં પહેરેલો હતો, શરીર ઉપર કેટલાય મહિનાઓથી સ્નાન નથી કર્યું, પેટની અંદરમાં શાંતિથી ભોજન નથી મળ્યું, અપમાન, તિરસ્કાર, ત્રાસ આ બધાથી માણસ ટેવાઈ ગયેલો હતો. એમ લાગે કે જાણે કે એક રોડ ઉપર રખડનો એક નાનકડો મકોડાની જેમ આ માણસ રખડતો હતો. અને એક શેઠ એનો હાથ પકડ્યો, એને પોતાના બંગલાની અંદરમાં લઈ ગયા, એને હજામને બોલાવીને વાળ સાફ કરાવડાવ્યા, એને સરસ ઘસીને સ્નાન કરાવડાવ્યું, સુંદર આભૂષણ અને વસ્ત્ર વગેરે પહેરાવ્યા, પોતાના ઘરની અંદરમાં રાખ્યો, ધીરે ધીરે ધંધાની અંદરમાં પલોટ્યો, ધંધાની અંદરમાં સાથમાં રાખ્યો, એક સુંદર મજાનો ઘર બંગલો એને રહેવા માટે આપ્યો. પછી લાગ્યું કે દીકરો યોગ્ય છે, એટલે એક વખતના સાવ દરિદ્ર અને ભિખારીને એ શેઠે એને પોતાની દીકરી સાથે લગ્ન કરાવડાવ્યા અને મોટો બિઝનેસની અંદરમાં ગોઠવી અને એ રોડ ઉપર રખડતા ભિખારીને શેઠ બનાવી દીધો. હવે ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી માસે પૂછતા હતા કે ક્યારેક એ દીકરાની ભૂલ થઈ, પોતાના જમાઈની ભૂલ થઈ અને શેઠે ક્યારેક ગુસ્સાની અંદરમાં એક થપાટ મારી દીધી, એને એક તમાચો મારી દીધો. હવે માનો એ તમાચો જ્યારે શેઠે માર્યો હશે અને એ વખતે ઓલો નોકર એમ કે क्यों मेरे ऊपर हाथ लगाया, क्यों मुझे मारा, आपको क्या मारने का अधिकार है? समझदार ओलो मानस एम नम्र थईने उभो रहे, आंख ऊंची पण न करे. बाजूवाळो के पूછી લે કેમ માર્યું? ભાઈ માર્યું નહીં, એમને મને મારી નાખવાનો પણ અધિકાર છે. આજે જે છું ને એ આ શેઠની પસાય, શેઠની કૃપાથી આજે મારા જીવનમાં જે પણ છે ડ્યુ ટુ આ શેઠના પ્રતાપે. અગર આજે શેઠ ન હોત તો આજે હું ક્યાં હોત? શેઠને મારવાનો નહીં, મારી નાખવાનો અધિકાર રહેલો છે. બસ એ વ્યક્તિ જેવો નમ્ર છે, આંખ ઊંચીને વાત નથી કરી શકતો. કેમ? કારણ કે શેઠના ઉપકારના ભાર નીચે દબાયેલો છે. આ વિશ્વ માત્ર અનંત જીવોના ઉપકારના ભાર હેઠળ દબાયેલું છે. ભોજન, વસ્ત્ર, પાણી, મકાન, આ જીવનની બધી વ્યવસ્થાઓ, આજે આપણે જે પણ કાંઈ શીખ્યા છીએ સ્કૂલની અંદરમાં કોઈ ટીચરોના ઉપકાર, રોડ ઉપર રસ્તો ક્રોસ કરતા હતા અને ગાડીવાળાએ બ્રેક મારીને ગાડી ઊભી રાખી, ગાડીવાળાનો ઉપકાર. તમે વિચારો ને કેટલા બધા ઉપકારો આવતા હશે. ખાલી આનું એક લિસ્ટ બનાવજો બેઠા બેઠા આજના દિવસની અંદરમાં. લાગશે કે કોઈની ઉપર ગુસ્સો કરવાનો અધિકાર નથી. એક નાનકડો પણ ઉપકાર એ વ્યક્તિએ જીવનની અંદરમાં કર્યો છે. માતા પિતાના મોટા ઉપકાર તો એ છે કે એબોર્શનના યુગની અંદરમાં આજની તારીખની અંદરમાં રોજના લાખો એબોર્શન થાય છે.
ગર્ભપાત થતા હોય છે અને એવા સમયની અંદરમાં મમ્મીએ મને જન્મ આપ્યો, એનું સૌંદર્ય ખતમ થયું તો પણ મને જન્મ આપ્યો, એની બધી જ વ્યવસ્થાઓ અસ્તવ્યસ્ત બની ગઈ છતાં પણ મને સાચવ્યો. આ જ ઉપકાર છે માતા પિતાના. હું માનું છું કે માતા પિતાનો થોડો સ્વભાવ બદલાઈ ગયો હોય. કેટલાક માતા પિતાઓ ઘરની અંદરમાં વિચિત્ર સ્વભાવવાળા થઈ પણ ગયા હોય, માની શકું છું. દીકરાઓ પણ વિચિત્ર હોય છે તો માતા પિતાઓ પણ ક્યારેક વિચિત્ર નેચર ધરાવતા હોય છે. એવું નથી હોતું કે એકલો દીકરાઓના ગુના હોય અને એવું નથી હોતું કે એકલા માતા પિતાના પણ ગુના હોય. તો એ સમયની અંદરમાં દીકરાએ વિચારવાનું કે ભલે મમ્મી કે પપ્પા આજે સ્વભાવ નેચરથી બદલાઈ ગયા છે પણ એના ઉપકારો કેટલા બધા છે. થોડુંક સહન કરી લેવું જોઈએ માતા પિતાનું. ઘરમાં થોડી ગંદકી કરતા હોય, કદાચ વચ્ચે વચ્ચે બોલતા હોય અથવા તો તમને ઘરની અંદરમાં ન ગમે એવું વર્તન કરતા હોય, એક્સ વાય છે, કોઈ પણ સ્વભાવની વિચિત્રતા કે વિકૃતિ એના જીવનની અંદરમાં આવી ગઈ તો પ્રેમથી સ્વીકારી લેવાના અને સાથે ને સાથે રાખવાના. તમારે સાથે ને સાથે રહેવાનું. નહીં મોકલી આપવાના અનાથ આશ્રમની અંદરમાં. નહીં કહી દેવાનું આ ઘરમાંથી નીકળી જાઓ, બહાર નીકળી જાઓ. થપ્પડ મારનારા, ઘરમાંથી બહાર નીકાળી દેનારા, મમ્મી અને પપ્પાના માટે દરવાજામાંથી લાત મારીને બહાર કાઢી દેનારા દીકરા દીકરીઓ પણ આ જમાનાની અંદરમાં છે. શું એ સમયની અંદરમાં ઉપકારોની કોઈ બોલબાલા નહીં? એ દીકરાને ખબર નથી કે તમે આજે કૃતજ્ઞ બન્યા છો, એનું કિંમત તમારે ચૂકવવી પડશે આવતા ભવોની અંદરમાં ગુલામ બનીને, નોકર બનીને, કોકના સર્વન્ટ બનીને, કોરના ઘરના ઝાડુ અને પોછા અને કચરા બનીને. ત્યારે આપણે રડીશું, ખૂણે બેસીને આપણે પોક પાડીને રડીશું. કેમ આવો ગુલામ બન્યો? કેમ મારી પોતાની કોઈ ઈચ્છા હું રજૂ નથી કરી શકતો? મારે કોકની ઈચ્છા મુજબ જ જીવ્યા કરવાનું. કોઈએ દોરેલા પ્લાન મુજબ મારે મારી જિંદગી આગળ વધાર્યા કરવાની. ન મારે બહાર જવાય, ન ફરવા જવાય, ન મને ક્યારે રજા મળે, ન મારે ક્યારે મારી ઈચ્છાઓ પરિપૂર્ણ કરાય. એ સમયની અંદરમાં વિચારી લેજો કે આવા કોઈક કૃતજ્ઞપણાના ભાવ આપણે કોઈ ભવની અંદરમાં કરેલા છે. કૃતજ્ઞ એટલે કોકના કરેલા ઉપકારોને ભૂલી જાય અને કૃતજ્ઞ એટલે કોકના કરેલા ઉપકારોને જિંદગીભર માટે યાદ રાખે. આપણે ઉપકાર માનીએ ગૌતમ સ્વામીજીનો, ઉપકાર માનીએ પરમાત્મા મહાવીરનો કે આપણા સુધી આ બધી વાતો પહોંચાડી. એ શાસ્ત્રકારોનો ઉપકાર, એ મુનિવરોનો ઉપકાર, એ જૈન શાસનનો ઉપકાર, એ સિદ્ધ ભગવંતનો ઉપકાર, એ પંચ પરમેષ્ઠી ભગવંતનો ઉપકાર, વર્તમાન સમયની અંદરમાં જીવનારા સાધુ સાધ્વીજી ભગવંતનો ઉપકાર કે જેમને જૈન શાસનને જીવંત રાખ્યું, જેમને જૈન શાસનને પોતાના સંયમ અને પોતાના ઉપદેશ દ્વારા મહેકતું અને ધબકતું રાખ્યું. તો આપણા ઘરની અંદરમાં એના કોઈક સંસ્કારો આપણા ઘરની અંદરમાં આવ્યા. ધન્ય છે પ્રવચનકાર મહાત્માઓને, ધન્ય છે મુનિ ભગવંતોને. અને હું પણ ઉપકાર માનું છું આ પ્રવચન સાંભળનારા શ્રોતાઓ. કેટલા લોકો રોજ વંદન કરવા માટે આવે, મળવા માટે આવે અને એ લોકો કે સાહેબ એટલો બધો ઉપકાર આપનો, આપ કેટલું બધું સુંદર અમને સમજાવો છો. હું કહું છું ઉપકાર માનો પરમાત્માનો, પરમાત્માના શાસનનો, આ સંઘની વ્યવસ્થાનો કે જેના કારણે આવું બધું આપણને જોવા માટે મળે છે. ચલો પરસ્પર બધી જ વ્યક્તિઓ એકબીજાના આવી રીતે ઉપકાર માને. કેટલું સુંદર, મધુર અને એક આનંદદાયક વાતાવરણ સર્જાઈ જાય. બસ આટલું ઘરની અંદરમાં કામ કરતા જાઓ. ક્યારેક એને તમે એટલું એપ્રિશિએટ કરતા જાઓ, એટલું એને બતાવતા જાઓ કે ભાઈ તું છે તો કેવી સરસ મજાની મારી જિંદગી ચાલે છે, કેટલું મજાનું ચાલે છે. ઘરમાં રહેલા નોકરને પણ ખાલી કહેવાનું, દોસ્ત તું કેટલું બધું કામ કરે છે, ભલે તું પૈસા માટે કરે છે, તું નોકર બન્યો છે. હું તો કહું છું ઘરના નોકરને આ પ્રવચન સંભળાવો કે દોસ્ત તું નોકર બન્યો છે, કોઈ ભોમાં તે આ 5 ભૂલ કરી હશે માટે, તે આ 5 કારણોનું સેવન કર્યું હશે માટે. એ નોકર સાંભળશે તો આવતીકાલે એને પણ ખબર પડશે કે મારે શેઠ કેવી રીતે બનવાનું, મારે ભૂલ જીવનમાં કંઈ નથી કરવાની. ચલો આ ચેપ્ટરને આપણે પરિપૂર્ણ કર્યું. આવતીકાલથી 33મા નંબરનો સવાલ શરૂ કરીશું. એ પણ બહુ અદ્ભુત સવાલ પૂછ્યો છે ગૌતમ સ્વામીજીએ. એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.